સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર વિધાનસભામાં જે તે સમયે લીંબડી વિધાનસભામાંથી કોંગ્રેસના પંજાના નિશાન ઉપર ચૂંટાયા હતા। તેમણે તેમના અંગત હિત માટે, અંગત સ્વાર્થ માટે કે એમની અંગત જે કોઈ મુસીબતો હશે કે એમની ગોઠવણ હશે તે સમયે તેમણે વિધાનસભાના પંજાના નિશાન ઉપર ચૂંટાયા છતાં તેમણે રાજીનામું આપીને પ્રજાદો અને પક્ષદો કર્યો। તે સમયે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તત્કાલીન અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની સહીથી તેમને અમે પક્ષમાંથી દૂર કર્યા હતા, સસ્પેન્ડ કર્યા છે। તેમને કરેલી કામગીરી એ સંપૂર્ણપણે ગેરશિસ્તની હતી અને એના કારણે અમે તેના સામે જે તે સમયે પ્રદેશ સમિતિ આગળથી તમામ પુરાવા સાથેની હતી તેના આધારે પગલાં લીધા હતા। માનનીય સોમાભાઈ પટેલ ગઈકાલે બધા માધ્યમોને કહી રહ્યા હતા કે હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું છું। મને આશ્ચર્ય એ વાતનું છે કે માનનીય સોમાભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય જ નથી રહેતા। જે દિવસથી એમને સસ્પેન્ડ કર્યા તે દિવસથી પ્રાથમિક સભ્યપદથી જ એમને દૂર થઈ જાય છે। તેવા સંજોગોમાં જ્યારે તેઓ પ્રાથમિક સભ્ય જ નથી ત્યારે કોંગ્રેસ પક્ષથી રાજીનામું આપવાનું જે તેમને આપેલું નિવેદન માધ્યમોમાં અને વ્યક્તિગત કોઈ લાભ માટે હોઈ શકે, માધ્યમોમાં આપેલું નિવેદન એ ગેરમાર્ગે દોરનારું છે। જ્યારે તેઓ પક્ષમાં જ નથી તો એમનો રાજીનામું આપવાનો પ્રશ્ન ક્યાંય ઉપસ્થિત ન થાય તે સ્વાભાવિક સમજી શકાય તેવું છે। અને તે અંગેની જે પત્ર જે તે સમયે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોમાભાઈને સસ્પેન્ડ કરવા માટેનો 6 વર્ષ માટેનો તે પત્ર પણ આપ શ્રીને માધ્યમોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે।